એટલે આપ જો એમાં આ દાંપત્ય જીવન આપણો આ પહેલો આશ્રમ જ બાપુ ગ્રસ્તાશ્રમ કીધું ને. આશ્રમ છે એમાં ગ્રસ્તાશ્રમને પહેલું સ્થાન આપ્યું. શું કામ? એ તો હવે નહીતર કાંઈ આ ઘર અકારવા કાંઈ નાની માના ખેલ છે? એ તો હવે બધી ફેર્યું થઈ. નહીતર હવારનો પોર થાય. એક વાત એ હતી હો બાપુ, ગામડું આમાં ગામડું ગાંજા કરતું હતું બાપુજી. દીવ ઉગ્યો હોય તો ગામના ઠાકર મંદિરના પૂજારી ઠાકર જેની દયા પ્રભુની કરીને તા ગોર બાપા આવે એક જાય ત્યાં વળી રામ એમ કહેવાય શિવજી મંદિરના પૂજારી આવે, એ ત્રણે જે આવી રહ્યા હોય ત્યાં જ્યાં રોટલા થવાનું બાકી હોય ત્યાં વળી બીજો કોઈક રાવણ થાવ લઈને આવ્યો હોય, આ બને છે તારી જૂ ત્યાં એને થોડુંક દઈ રહી. જો તો તારે ગુબા ગુબા વાત દે તારું બા એ તો હારું હાવ ગયું હાવ ગયું. હા, રાવણ જે ઘૂઘરિયું બાંધ્યું હોય એ તમે નહીં જોઈ આવે કોઈ જોઈ એ તો વીઆઈપી. ઓલા બિચારો તો હાવ ઘોડા લઈને આવતા. અમે નાના નાના જોઈ ઘોડું લઈને આવતા બાબુ બહાર ગામ નહીં, ઘોડું લઈને અમે ખાસ કરીને ખળા વખતે આપણે ખળા ચાર થયા હોય. હા, સાફો બાફો એને બાંધ્યો હોય. જી રે કાનું બાના કુવા એક રાહડામાં 3 રાહડા. એક ભાઈ મને કહેતા ને મને કે આ બધા કપાસમાં બધે રોગશાળો આવી ગયો ને બાજરામાં રોગશાળો. મેં કીધું હવના ભાગનું હવ લઈ જાય ને, ઓલા પેલા એટલું દેતા થાય એટલે રોગશાળો નહોતો આવતો. અરે બાપુ આમ સાધુ બ્રાહ્મણ માટે સીધું તૈયાર થતું હતું. એ ઘરની ગાયના ઘીનો એમ કહેવાય કળશો ફર્યો હોય, ઘરના શેરડીના વાળનો ગોળ, આમાં માથે રૂમાલ મૂક્યો હોય ને તો રૂમાલની બહાર સીધાનું તેજ આવતું. અને અત્યારે આમ જોઈએ ને તો અહીં ઊંડા કવામાં પાણી તબકતું હોય એટલું તેલ મૂક્યું હોય. અમે ગોર દાદાને સીધું દે, સીધું કે વાકું? અને પાછા વાતો કરે તમારે કવામાં પાણી છે હોય ક્યાંથી? ત્યાં તળિયું દેખાડી દીધું આનું આવ. અને જે પાત્ર જે ભજવતા હોય આ વ્યાસપીઠ ઉપર દાદા બેઠા હોય તો એના પરિવારની ગમે એવડી વડીલ કોઈ પણ આવ્યા હોય તે ન્યાજીને રામ રામ ન મળી શકે. હું દાખલા કે નવરાત્રી હું દાદા બહુ રીમ નોરતા હું માંગડાવાળો થતો. હવે દાખલા તરીકે હું માંગડાવાળો થઈને સ્ટેજ ઉપર બેઠો ને કદાચ મારા બાપા આવે તો એમ થોડા કે માયા વાડી આલે એમ નહીં. ત્યારે તેને મને માંગડા વાળો જ જોવો પડે. ત્યારે એનો દીકરો હું ને ત્યારે માંગડા વાળો જ. એક પાત્ર ભજવવા વાળાને જો આવું થઈ જતું હોય તો જેનું પાત્ર નું વર્ણન તમે કરી રહ્યા તો એને એ જ બોલતો હોય, બાકી હું તમે ન બોલી શકીએ ને. વ્યાસપીઠ ઉપર આવ્યા પછી વાત પૂરી થઈ જાય. તો એક માંગડા વાળો મેં ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને પૂછેલું બાપુ, ગોવિંદભાઈ અત્યારે ઘણા કલાકારો બધા અમારા માટે કોઈ બોલું નથી, પણ તમે જે પાત્રો ભજવ્યા એ પાત્રોમાં એવું ન લાગતું કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એનો અભિનય કરી રહ્યા છે. એ પાત્ર જ લાગે. માંગડા વાળો તો માંગડા જ વાળો. રા નવઘણ દાદા ફિલ્મ બહાર પડ્યું ને એમાં રા નવઘણ પોતે થયા અને એ પછી ગુજરાતના એ મંત્રી બન્યા એક ખાતાના. અને અમારા આયરના નિહળન ગાંધીગીરમાં નીકળ્યા. એ અમારી આયરની બાયુને એ ખબર નહોતી બાપુ કે આ ઉપેન્દ્ર ત્રિવેદી છે. એ રા નવઘણ સમજીને દુખણા લીધા હતા કે રા નવઘણ અમારે નિહળે આવ્યો છે. આ હકીકત ઘટના ઘટેલી. એટલે મારા ઘરે અમે ઉપેન્દ્રભાઈ બેઠેલા જમતા જમતા જ વાત થઈ. પછી તો જમવાનું દાદા અટકી ગયું. ઘડી સોય માણસની આંખમાં આહું નીકળ્યા કે માયાભાઈ બધા ભૂત મને હુવા નથી દેતા. અત્યારે ઉપેન્દ્રની અંદર એટલા બધા જે રમે છે. કારણ મને કે એટલું જ હું જેનું પાત્ર લેતો એનું 1 મહિનો અનુષ્ઠાન કરતો. માંગડા વાળો બન્યો ત્યારે ધાતરવડીમાં આવીને 1 મહિનો મેં અનુષ્ઠાન કર્યું કે હે વીર માંગડા, તારે કહેવાનું બાકી રહી ગયો એ મારા શરીરમાં પરકાયા પ્રવેશ કરીને તારું પાત્ર તું પૂરું કરજે. અને પછી મને હોસ્પિટલમાં હોવ ગોઠણના દુખાવા, પણ જ્યારે પાત્ર આવે ત્યારે હું ઘોડા ઉપર કેમ ચડતો, એક પણ મારા પાત્રમાં ડમી નથી કર્યું. ઉપેન્દ્ર ત્રિવેદી જેટલું થયું એ જ કર્યું છે, ડમી નથી લીધો મેં માણસ. કહેવાનો મતલબ કે એકવાર જે વસ્તુ બની જાય એ પછી એના ઉપર છોડી ગયો પૂરું એને જ કરવું પડે. તે દુની કહેવત છે નળના ગાડા નળમાં નથી રહેતા. પૂછ બાપુ એમ કહે ને કા ગુરુ ઉપર છોડી ગયો કા ગુરુને છોડી ગયો, બે લબો લબે આયુર્વેદ નો આલ્યા જાવ.
અને હવે તો બાપુ કેવું છું દાદા ખબર, અમારું કીધું તમે કરો ને તો તમે અમારા માટે હારા. શેલાવને એવું થઈ ગયું, ગુરુ શેલાનું કીધું કે ને, એનું કીધું કરે ને તો જ બાપુ હારા. ન કરે બાપુ અમે આ વખતે ગયા હતા બોલાવ્યા બી નહીં, બોલ. એટલે બાપુ તને બોલાવવા હાટું બાપુ બન્યા છે? નહીં નહીં, બહુ આ નરું સત્ય કહું. અમે ગયા ત્યારે કઈ વ્યવસ્થા કરી જ નહીં, ઓલા લોકો આવ્યા એના માટે તો કેટલી વ્યવસ્થા કરેલી. એ વહેલા આવી ગયા છે, થઈ ગયું છે, નહીં કે નહીં બાકી હોય તને નહીં કીધું હોય. નહીં નહીં નહીં, વ્યવસ્થાને જ જો વ્યવહાર માનતા હો, વ્યવહાર તો જીવન જીવવું એ જ વ્યવહાર છે, વ્યવસ્થા વ્યવહાર નથી. ભલા માણસ ક્યાં બેઠા ને કઈ જગ્યાએ બેઠા ને કેમ બોલાય નહીં, એક એક સરળ જીવાઈ જાય, લહેર આવી જાય. અમને બીજી વાત એ કહું કે આ આનંદ છે ને એ અંદરથી જ આવે છે, અને એ કૃપા હોય તો જ આનંદ આવે. આ જો ચિત્તની શાંતિ જોતી હોય તો કઈ ઇન્જેક્શન ના કહેવાય, અમને અમારે શાંતિ લેવી છે તો એ ડોક્ટર ક્યાં મળે? એ ડોક્ટર સદગુરુ સિવાય બીજો કોઈ ડોક્ટર નથી. ચિત્તની શાંતિ, દિલની દાતારી, અંદરથી ઉબળકા તો જાય. દાન લખાવવું હોય એ તો અંદરથી ઉબળકો આવે તો જ, નહીંતર કે અમારી પાસે કરોડો રૂપિયા છે પણ દાન એક ઇન્જેક્શન ગયો ને અમે દાતાર બની જાય, ઢીલું પડી જાય. હું તો તારું ડોક. અને મને ખરેખર 2-3 વખત એમાં ડોક્ટરને ભગવાન બાપુ બહુ ગમે. મને ડોક્ટરને ભગવાન બેનું ધ્યાન રાખવાનું. જો ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલી દે, અને ડોક્ટરની કફા મરજી થાય હકીકત છે. અને આપણે તો એટલું જ કહી કે ડોક્ટરને આપણે ન ગોતવા પડે ને પોલીસ આપણને ન ગોતે. આના નામથી ઉજળું જીવન એ કે હોતું જ નથી. ભલા મને આપણી તંદુરસ્તી સારી હોય ને આપણો વ્યવહાર સારો હોય, એ આ બધું સારું કરવા માટે જ ગુરુની જરૂર પડે. બાકી બીજા એક કામમાં ગુરુની જરૂર નથી પડતી. અને એટલા જ કામમાં રેડી થઈ જાય પછી બીજા કામમાં આપણે બીજી કઈ જરૂર નથી પડતી. અને હારા શિષ્યો મળે તો ગુરુને મજા આવે ને. છેલ્લા હારા આપણે એમ કે વાયડ વગર વેલો ન સડે, પણ એ તો વેલા વગરની વાયડી ભૂંડિયું લાગે હો. પછી વેલાય હારા જોવે. હા, પછી એ પરબળિયાના હાવ થાય બકરું ન ખાય એમ મેળ ન આવે એમ. આપણે બધા ભાઈઓ કરતા બહેનોમાં જે છે ને, બહેનોમાં હપ બહુ હો. બહેનોમાં હપ જઈ જમશે, હું કારણ કે એટલા દિવસ જોયું જમશે તો એ બધા અમુક ગ્રુપ હારો હારે જમે. આપણે કોઈ દે એક હારે બે આ જાને હારે જમ્યા, કાલે ઓલા ને ટેબ્લેટ હલતીને બેઠા. પાછા આપણે કેમ કાલે દેખાતા નહોતા? દેખાય ક્યાંથી? ભાભીએ ડારો દીધો ડો. હા, બહેનોમાં કીડીઓમાં હપ બહુ, કીડીઓમાં હપ. એક વાત કહું, દાંત નો કાઢો તો કહું ભાઈ. આપણે અમુક વાત દાંતમાં કાઢી નાખે. હા, સિરિયસ લેવી જોઈએ ને વાત. કહી દઉં ભલે ને, બાપુ ને બધા બેઠા પણ કહી દઉં. એ બાપુ અમારી વાત છે બધી. હા, તમે સંતો કોઈ આ વાતમાં ધ્યાન ન દેતા. એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય. એટલે પિયર ગયા ને એટલે અમે પુરુષો બધા એવા છીએ ને, પઢાવેલા પોપટ જેવા. એટલે બહેનોને માનસિક એવું થઈ જાય કે ઓહો, આને બિચારાને મારી સિવાય હવે કોઈ છે જ જગતમાં, હું એક જ. એને જે પીર પેગંબર જે ગણો હું એક જ એમ. કારણ કે આપણે રહેતા એમ જ હોય ને. ઘરના એમ આમ ખાલી આમ રોટલી વણતા વણતા કીધું હોય ને કે મને પીળો શર્ટ તો ગમે જ નહીં, તો જેટલા પીળો હકેલીને ગાંડાને દઈ દીધા આપણે. એટલે આપણી તૈયારી એમ. એટલે બેન પિયર ગયા એટલે બિચારાને આખી રાત નીંદર ન આવી. ઘરે રે બિચારા શું કરતા હશે, ક્યાં જમ્યા હશે.
હું થોડું ખોટું થોડું બોલું કઈ. અને મેં આટલું પેલા કીધું તમે આ વાત દાંતમાં નો કાઢી નાખતા. એટલે બિચારા સવારમાં જાગીને જ ફોન કર્યો એટલે ઘુઘુએ ફોન ઉપાડ્યો. એટલે બેન, અને જેટલા દૂર ને એટલો પ્રેમ વધારે. રામ લંકામાં ના આવ્યો તો આપણે એને ભગવાન તરીકે ન માન્યા હોત. કૃષ્ણએ ગોકુળ મૂકીને મથુરા ન ગયા હોત તો મથુરા વાળા ભગવાન ન માન્યા હોત. કંસને માર્યા પછી ખબર પડી કે ઓ આ કૃષ્ણ આપણી પાસેથી ભાઈ. પછી તો નંદ ને બધા સાથે જ હતા ને કીધું ગોવિંદ તક હવે હું આવીશ, તમે કોઈનો વાહે આવતા. હું આવીશ કીધું ને એમાં આખી જિંદગી વહી ગઈ. આવશે વાટમાં આવશે, કાલે હાથ નહીં તો કાલે આવશે. બાપામાં ઓધવ મીરાને મળ્યા ત્યારે, રાધાને મળ્યા ત્યારે કીધું ને, રાધાને કોઈ કીધું ઓધવ સંદેશો છેલ્લો સંદેશો. ઓધવનું દૃશ્ય જોયું ને તો રાધા સમજી ગયા કે આને આગળ હું ઢીલી પડી તો આ મરી જાય, કોઈને સંદેશા દે એવો નહીં રહ્યા. ત્યારે રાધા એટલું જ બોલ્યા કે ઓધવ તને સંદેશા સિવાય બીજું કાંઈ આવડે? સંદેશો લઈને જ આવ્યો ને. કે પણ રાધા સાંભળતો ખરી, ત્યાં 100 વર્ષ કાઢી નાખ્યા, હું ફેર પડ્યો? એ તો તમને એમ છે વયો ગયો. રાધા કોઈ દી નો કે એ તો મારા કાળજામાં હચવાઈને બેઠો છે, એવડ નથી મારા કાળજામાં ઓધવી જઈ શકે. 100 કાઢી નાખ્યા હમણાં, કોઈ દી મોઢું નથી જોયું એનું. હવે ન દેખાય શું ફેર પડવાનો? આ પ્રેમ. ફોન નથી ઉપાડતા. મેં 4 વાર ફોન કર્યા, 3 વાર બીજી ફોન આવતા હતા. કોની સાથે વાત કરતા હતા કયો મને? આને તમે પ્રેમ કહો છો? નવા ફોન આવ્યા તે બેને ફોન કર્યો ને મોબાઈલ, તો એ એમ કે કવરેજ ક્ષેત્ર કે બહાર ને ઓલી કામરેજ સમજે. એવો ડખો થયો. ઓલી કોણ બોલતી હતી કયો કામરેજ કરતી હતી, કોને ફોન ઉપાડ્યો? તો કે ફોન નથી ઉપાડ્યો, એમાં ડોઈ કેસેટ વાગે. એમ કેસેટો વાગતી છે આપણા ફોનમાં? કોણ કેસેટો કઈ નહીં, એ જ બોલતી હતી કામરેજ ની બહાર ગયા. એટલે બેને ટૂંકમાં ફોન કર્યો, એટલે ભાઈએ ફોન ઉપાડ્યો. એટલે સામેથી જાગી ગયા એમ કીધું. એટલે બોલો એકલો હોય એટલે એમ તો બાઘરો હોય, એ તો હારે હોય ક્યારે ડોહા હારા લાગે. આને એકલા જોવા જેવા છે જ નહીં. ગુરુ વિના જ્ઞાન ન મિલે. સવાલે બોલો એમ બોલ્યો, જાગ્યા હોય તો જ બોલતો ને હું અમારું ભૂત બોલ્યો છે એમ નથી કહેતી. જાગી ગયા ને કે હા જાગી ગયો, બોલ. શું નાસ્તો કર્યા? ઊંઘમાં નાસ્તો કર્યા હોય. જાગ્યો છું તારા ફોને જગાડ્યો, નાસ્તો હું તારું કપાળ કરે. એ તો તું હતો કોઈક ભાખરી ને એવું કાંઈક આપે. અત્યારે આગળ છોકરા જાગે ગાંઠિયા બાઠિયા કંઈક લાવશે. બેન ને વેમ પીડ્યો, મૂળ તો એના ઈ ને કે ખરેખર તમે ઘેરે છો? કે હા ઘેરે જ છું. એ તો મિક્સર ચાલુ કરો. એટલે ઓલો રસોડામાં ગયો ને મિક્સર ચાલુ કર્યું ને ખાલી મિક્સર ગાંજે બહુ. એને પત્ની કીધું ઓકે. ભેગી એક વાત આવી એટલે બીજી યાદ આવી. એ ભલે મિક્સર ઘડી સાંભળતા. આ જોક્સ બધાય માટે નથી,
એકદમ પતલો જોક છે, હાવ પતલો. બધાય માટે નથી, બધાએ દાંત કાઢવાની જરૂર નથી, હાવ પતલો જોક. હાવ એક ભાઈ આમ પોતાના ગેટ પાસે ઉભેલા, એમાં ઓલો ભંગાર વાળો નીકળ્યો. ભંગાર છે ભાઈ, ભંગાર. એટલે ઓલા ભાઈને પૂછ્યું, છે ભાઈ ભંગાર છે? એ કે ભાઈ ભંગાર તો ઘણો પડ્યો, પણ તમારા બેન છે એ પિયર ગયા છે, એણે બધે મૂક્યું હોય, ક્યાં મૂક્યો હોય ખબર ન હોય, એ આવે ત્યારે આવજે. ઓ મારા બેન પિયર ગયા? ક્યારે? શ્રાવણ ચાલુ થયો ત્યારથી. એટલે બહેનોને એમ હોય ને કે આ શ્રાવણ મહિનામાં તો ભગત જ રહે, એટલે આપણે હવે જઈને વાંધો નહીં, 1 મહિનો. અને આ તો ભાદરવીનો વળતો દી હતો. હવે સાંભળજો કે મારા બેન પિયર ગયેલા છે. કે હા, કેટલા સમયથી? 1 મહિનાથી. 1 મહિનાથી મારી બેન ઘરે જ નથી? કે ના. તક તો ખાલી બોટલ હોય ઈ આપો. એટલે મેં કીધું ને બધા માટે નથી, અહીંયા આપણે તો બધા ભગત છીએ. આપણા માટેનો જોક્સ જ નહોતો, આ લંકાવાળા માટેનો. બેનને મિક્સર સંભળાવી દીધું, બેન રાજી થયા. પછી તો રોજ ફોન આવે, ક્યાં? કે ઘરે મિક્સર ચાલુ કરો. એટલે ઓલો મિક્સર ચાલુ કરે, બેન રાજી. 15 દી થયા, 16મે દી આકાશમાલી ઉતર્યા, ભોળી ભવાનીમાં ઉતર્યા, એવા ન ઉતર્યા. બેન ઘરે આવ્યા તો ઘૂઘું ઘીરે નહીં. છોકરાઓને પૂછ્યું કે બેટા તારા પપ્પા ક્યાં ગયા? તક મમ્મી તમે જેદુના ગયા ને બીજા દિવસથી મારા પપ્પા મિક્સર લઈને ગયા, આવી ગયા. હા 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 હા. મૂળ વાત, જ્યાં ભજન પડ્યું છે, જ્યાં સદગુરુ છે, એના દાંપત્ય જીવન એ સુખી છે. દાંપત્ય જીવન એટલે શું? સદગુરુની કૃપા હોય તો જ એકા બીજી ઉપર ભરોસો બેસે. અત્યારે પરિસ્થિતિ એવી છે, આ 21મી સદી, એમાં આ મોબાઈલ આવ્યા. હવે તો બાપુ મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતું છે તો મોબાઈલ કહે ભાગો 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 ભાગો. ભાગીને રોડે ચડશે તો એરો દેખાડશે, ન્યાલી તો ઓલા આવે, આમ 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 આમ. અરે અમે પ્રોગ્રામમાં જતા હતા ને, એટલે મારે એક ટેવ છે, કોઈક રસ્તે ઊંચો હાથ કરે તો જાતા હોય તો અરે બેહાડ લેવાના. આપણે 2 કામ થાય, એક તો કેળા દેખાડે, પણ હવે તો કઈ રસ્તો જોવાનું બહુ રહે નહીં. પણ આપણા તો ગૂગલ એવા છે, એ કે અહીંયા આવી જઈએ તો કોઈકને હેઠે ચડી જાય. આપણે એ રોડ તો વળાઈ ગયો હોય, એ રોડ તો વંડિયું થઈ ગયું હોય. એટલે ટૂંકમાં મેં એક બાપાને બેહાડ્યા. તે બાપા ગાડીમાં પાછલી સીટ ઉપર બેઠા હતા ને અમે જતા હતા. તો ઓલો રસ્તો 300 કિલોમીટર પછી 300 મીટર પછી ડાબા વળજો, 2-3 વાર બોલે ને જે વળવાનું હોય પહેલા. તે બાપા જોવે કે મારા દીકરા હતાડી દીધી લાગે, હું આવ્યો એમાં. આમ આમ જોયો છે, હકીકત નજરે ભલે આમ આમ જોયો. એટલે મને પાછી એ ખબર નહીં, મારે એમ થયું કે બાપાને ફેર સડ્યા કે વાય આવે. એમ થયું. હું કહું બાપા ફેર સડે? મને કે ના રે ના, ફેર હું સડે, પણ આ ગગી ક્યાં બોલે? મને કે અરે બાપા ગગી નથી બોલતી, મેપ છે મેપ. મને કે હે ભાઈ અમે આ કેળા નથી જોયા, આ સોડી અહીંયા કરે જોઈ ગઈ છે બધા. હવે એને સમજાવવા જ કેમ? તમે કહો. માથે હરીની હાથડીએ મારે સંદર્ભ આવે છે. હૈડા કેરી હાટડી ખોલી તું બેઠો રેજે મારા બાપ. હૈડા કેરી હાટડી ખોલી તું તો બેસી રેજે મારા બાપજી. આ કાગજ વેરી કોકની આવશે, એ તારો બેડો થશે પાર.
થાય તારે હીરાનો વેપારજી માતે હરિની હાથડીએ મારે રોજનું હતા ઓ જીવે હરિની હાથડીએ મારે જોઈ લો રોજનું હતા હરિની હાથડીએ મારે ઓ ધીરે હરિની હાથડીએ મારે હંસલો પોતાનો પવિત્ર હરિની હાથડીએ મારે રે હરિની જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાથડીએ મારું રોજનું હટાણું. આ હટાણું શબ્દ છે ને એ સૌરાષ્ટ્રના બાપનો શબ્દ. હટાણું સૌરાષ્ટ્રમાં વધારે બોલાય શબ્દ. હવે તો બધા સમજે જ બધા હટાણું. આપણે પેલા પણ અત્યારની નવી પેઢીને હટાણાને ખબર ન પડે. વોટ મિનિંગ ઓફ હટાણું? શોપિંગ. શોપિંગમાં હટાણામાં બહુ ફેર છે. હટાણું એ પરિવાર માટે હતું, આ શોપિંગ છે એ પોતા માટે છે.
પોતાની રીતે જે જોતું એ લઈ આવે. બાકી દિવસ તો એવા જોયા છે, દિવાળી કેદી આવે, કેદી નવા જોડ કપડાં આવે. આ ફાટલા જીન્સ પહેરવાની ફેશન નીકળશે ખબર નહોતી નહીં ત્યારે આપણા જૂના હાશવીને રાખતો મરી ગયા થીંગડા મારી મારી.